ધીરો મીઠો પ્રેમી અવાજ પ્રભુ ઈસુનું કોઈ સાંભળો આજ છે કોઈ હૈયું બેચેન બનેલું દુશ્મન ખાથી વિંધાયેલું ઘા ઉજવવા હૃદયના તમામ પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય ભાગ. ઓગણીસો ને 63 અંદર એટલે 61-62 અંદર દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ હતી. વરસાદ ઓછો હતો, ખેતીમાં પાકનો અભાવ થઈ ગયો, જેથી ભૂખમરો ચાલુ થવાની તૈયારી થવા માંડી 62ની અંદર. તે જ અરસામાં હું પણ ખેતરેથી આવ્યા કરું છું. ખેતર સુકુસર દેખાયા કરે છે, પણ પછી જીવનની અંદર જો કોઈ મિત્ર રક્ષા હોય બનાવ્યા હોય એવા મિત્ર પણ અંતે કામ લાગે છે. કારણ કે એક મિત્ર મને લગભગ 5 વાગ્યાના સુમારે ભેગો થયો અને મને રોક્યો. તો માસ્ટર, તમે શું કામ કરો છો હમણાં? મેં કે બસ અહીંયા ઢેપા બોલું છું, બીજું કશું નથી. કેમ? માસ્ટરમાં હતા. મેં કે જોવા દો વાત, હંગામી આસિસ્ટન્ટ તરીકે મૂક્યો હતો, તે પછી પૂરું થયું. ખાનગી નિશાળોમાં છોકરાઓ આવતા નથી, પગાર પાછો 1 રૂપિયો આખા મહિનાનો આવતો નથી. પછી શું કરીએ, કેવી રીતે પોસાય? તમે આવું કરો એમ નથી. તમે વસંત મિલન કે બળી ગયેલી એ તમે જોઈ છે? મેં કેમ? આપણે બધા તો જોઈ છે. ત્યાં તો પરીક્ષા આપવા જતા હતા ભરૂચ, તો જોયેલી છે. તો ત્યાં એમ કે વાદળો આવેલા છે, પણ ગોળા ગોળા છે અને પરદેશી જ લોકો કહેવાય છે, અને તે બહુ કડક છે એમ છે. મેં કે કડક કેટલાક બધા હશે? તે લોકો માસ્ટરની શોધમાં છે, પણ કડક પડે છે એટલે કોઈ માસ્ટર જતા નથી. તો તમે ત્યાં જાઓ, તેનો સંપર્ક સાધો તો કદાચ તમે ત્યાં લાભ લઈ શકો અને તૈયાર થાવ તો સારું પડે. હવે મેં ઘેર જઈને વિચાર કર્યો. સંજય અમારા પત્ની સાથે ખાવા બેઠો, મારી પત્ની સાથે ખાવા બેઠો. ત્યાં ખાતી વખતે મેં કહ્યું કે તમારી પાસે પૈસા કેટલા છે? જો પૈસા હોય હું જમખાવ જાઉં. મારા ભાઈબંધે કહ્યું કે ત્યાં માસ્ટરની શોધમાં કોઈ જબ્બાવાળા પહેરેલા આવેલા છે, જબ્બા સફેદ પહેરે છે, તો તેમને સરપંચ સારવા જવાનો છું. તો પૈસા તો મારી પાસે નથી, જોવા લેવા માટે તમને આપી દીધા. 4 આના મારી પાસે છે. મારા ઘરમાં પત્નીએ કહ્યું. મેં કે 4 આના તો 4 આના, તું જુવારનો લોટ દળી ખાય અને મને 2 રોટલા 2 ડેબરા ટીપી આપ અને ઉપર ચટણી મૂકી આપ, એટલે હું સીધો એનો સરપંચ સાધી ગયો. પછી પાવલી મને કાઢીને દેખાડી કે વધારે પૈસા નથી, મારી પાસે પાવલી છે. ત્યારે મને એક આદિવાસી ગયેલો કહેતા હતા કે ચાંદીની ગોળી આસમાન તોડે, ચાંદીની ગોળી આસમાન તોડે. એ વાક્ય મને યાદ આવ્યું. તમારી પત્નીને કહ્યું કે ચાંદીની ગોળી આસમાન તોડે છે, તો પછી મને શું વાંધો છે? મેં કે એક ગોળી ખિસ્સામાં કાઢીશ અને રવાના થઈશ કવચાથી ભરૂચ 4 આનામાં જતો રહીશ. કેમ કે અહીંથી તો ચાલતો જવાનું છું અંકલેશ્વર સુધી. 4 આના અંકલેશ્વરથી ભાડું થાય છે ભરૂચનું. તે પૈસા મારી પાસે છે, તમે આપો છો એ. તો પછી મારે શું વાંધો છે? તો પછી ડેબરા ટીપી આપ્યા. સવારે 5 વાગે ઉઠ્યો, પોટીમાં બાંધી આપી વિચાર કર્યો વાલિયા જઈને બપોર થશે એટલે ખાઈ લઈશ અને ત્યાંથી પાછો અંકલેશ્વર છની લોકલ જાય છે એ છનીમાં હું ભરૂચ પહોંચી જઈશ. આવો હિસાબ કરીને પછી મેં તો ચાલ પડ્યો
આગળ જતા ભાઈનું ઘર આવ્યું. ભાઈ બહાર જ કંઈ ઊંઘતા હતા તો ઉઠ્યા હતા. કાં જાય માસ્ટર તમે આટલા વહેલા? એવું મને કહ્યું. મેં કે હું તો ભરૂચ સુધી જાઉં કંઈ કામ એટલે કામ છે તો કેમ થાય? તો મેં કહ્યું, આટલો વહેલો ચાલુ તો જ વાલિયા કે બપોરે ખવાય બપોર થાય એટલે. અને પછી સાંજે હું ભરૂચ લોકલમાં જતો રહું એટલે તેમને ઘરમાં જઈને પછી 2 રૂપિયા આપ્યા મને ખાલી. એટલે મારા 2.25 રૂપિયા થઈ ગયા. એટલે 2.25 રૂપિયા લીધા અને પછી જંકાવ જતો રહ્યો. અને જંકાવ બપોરની ગાડીએ બેસીને ભરૂચ. એટલામાં પછી કાળીઘાટ ફાધર ત્યાં આવ્યા. હવે આ તો નામ મારાથી કહેવાય છે કાળીઘાટ ફાધર, પણ મને ખબર નથી કે ફાધર કયા છે. મેં કહ્યું સાહેબ કહેવાય છે તેમને. સાહેબ મેં 7 ચોપડીનો અભ્યાસ કર્યો છે અને પાસ થયો છું. સરકારી નોકરીમાં ગયો હતો પણ હંગામી તરીકે હતો એટલે મને છૂટો કર્યો છે. પાછો ઓર્ડર આપ્યો નથી. વેકેશન પછી ઓર્ડર મને આપ્યો નથી. 6 મહિના માટે જ મૂકીએ છીએ એમ કહ્યું. એટલે આવું થઈ ગયું. મેં ઘેર છું તો સારું એમ છે તમે એવું કરો એક ભજન ગાઓ. ગીત આવડતું હોય તો તે ગાઓ. તો પછી મેં ગાયું ને પણ કરી બતાવ્યું. ધીરો મીઠો પ્રેમી અવાજ પ્રભુ ઈસુનું કોઈ સાંભળેલો આજ છે. કોઈ હૈયું બેચેન બનેલું દુશ્મન ઘાથી વિંધાયેલું ઘા ઉજવવા હૃદયના તમામ પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય ભાગ. તમે રોકાઈ જવા દો. સાંજે ઊંઘો અને સવારના તમે ગાડીએ જજો. 5 રૂપિયા આપું છું ભાડું અને હું તમારા ત્યાં આવીશ તમારું ગામ જોવા માટે. એમ કરીને પછી અમે છૂટા પડ્યા અને સવારના હું આજે કહ્યું ફાધરે કોઈ ગામ નિશાળ વગરનું હોય તેવું ગામ તમે તપાસ કરતા રહેજો. આવી રીતે મને કહ્યું. એટલે હું વચ્ચે આવ્યો. તપાસના વિચારમાં જ બેસી રહ્યો છું. પણ ફાધરે તારીખ આપી તે પ્રમાણે ફાધર આવી ગયા. વલસોડ કંઈ જતા હતા તે વખતે માંગરોળમાંથી વલસોડ બાજુ એમ જતા રહ્યા હતા. તે ઇતિહાસ તો છોકરાએ વાંચી બતાવ્યો. પણ ફાધર કાલિકાસ ફાધર જ્યારે અહીંયા આવ્યા ત્યારે 6/6/63ના દિવસે ઉદ્ઘાટન કર્યું અને બધાને સારી રીતે લાભ થયો છે. એ બદલ હું બધાનો આભાર માનું છું. અને તમારા પર દર્શન મારી વાળા સારી રીતે થયા. 9 વર્ષે નહીં જોયેલા તેવા ફાધરોને પણ જય ઈશ્વર.